હા જુઓ ને, ઘરમાં મારા દીકરાની કોઈને પડી જ નથી. આ કપડાં તો જો મારા હસકાના કેટલા મેલા છે, તોય ધોતી નથી અંકિતા. બોલો બા, પછી તમે એમ કહો કે તું અંકિતાને ખીજા ખીજા કરે છે. આ જુઓ તો, આ મારો દીકરો આવા કોલર તો જો કેવા મેલા, કપડાં તો જો આવા કપડાં પહેરીને એ નોકરીએ જાય. હિરલ, હિરલ બેટા, તને ખબર નથી? હજી તું એમાં ને એમાં જ ફરે છે? એ અસ્કાને ગુજરી ગયા 5 વર્ષ થઈ ગયા. તમે બધા ખોટું બોલો છો બધા. અને અંકિતા, તને ખબર નથી પડતી? આ મારો દીકરો આવા મેલા કપડાં પહેરીને જાય. આ કપડાં ધોઈ નાખજે મારા દીકરાના. અંકિતા, ત્યાંને દવા આપી બેટા? મારે દવા એની પીવાની છે? હે, હું કઈ દવા નથી પીવાની. અને જો સાંભળજે, મારો દીકરો છે ને ક્યારે મેલા કપડાં પહેરીને ઓફિસે ન જવો જોઈએ. અને કપડાં ધોઈ નાખે ને તો ઇસ્ત્રી કરી નાખજે. ને આ બધા કેવી વાતો કરે ખબર છે કે ઇસ્ત્રી વગરના કપડાં પહેરી જાય તો આટલી સારી ઓફિસમાં જાય છે અને પાછા એવા કપડાં પહેરીને છે તો મારા દીકરાને કોઈ ખરાબ વાત કરે કે ઘરમાં માં છે, દાદીમાં છે, ઘરવાળી છે, બધા જ છે, તોય તે એવા કપડાં પહેરીને જાય. લે હિરલ, અશોક ગુજરી ગયા એને 5 વર્ષ થઈ ગયા. બસ કર હવે. મારો દીકરો ક્યાંય નથી ગયો. હમણાં ઓફિસેથી આવતો જ હશે. ઓફિસે ગયો તો મારો દીકરો. હિરલ, મારી આમે જો બેટા. હિરલ, મારી આમે જો. આ છોકરીના વેશ તો જો. તને ક્યાંય અસકો હોય એની ખબર પડે છે? આ બુદ્ધિ વગર નીચે આવ. મારા દીકરાનું મંગળસૂત્ર નથી પહેર્યું, નથી ચાંદલો કર્યો, નથી સેતો પહેર્યો. બાને કઈ સમજાવો ને. આ પરણેલી સ્ત્રીને આવી રીતે શોભે છે કઈ? બેટા, અસકો 5 વર્ષથી નથી. એ ખબર એને તો પડે છે, તને નથી પડતી બેટા. અને ડૉક્ટરને બતાવ્યું ને તો ડૉક્ટરે એમ કીધું કે તારી યાદદાસ્ત જતી રહી છે. મારી કઈ યાદદાસ્ત નથી. ઈ ડોક્ટરની યાદદાસ્ત વહી ગઈ હશે. બા, મારો અશોક છે ને આ 5 વર્ષથી કાંઈ ક્યાંય નથી ગયો. કદાચ કંઈક મીટિંગમાં ગયો હશે ને, એના ઓલા બોસ છે ને ક્યાંક દૂર લઈ ગયા હશે. એ આવશે અને એ તો ઓફિસે ગયો છે. કાંઈ આવી હોતે ને ગયો છે. તમે બધા છે ને. અને સાંભળજે અંકિતા, તું છે ને મંગળસૂત્ર પહેરતી થઈ જાજે, ચાંદલો કરજે, સેતો કરજે. આ સોસાયટીના લોકો કેવી વાત કરશે હે બા કે આનો ઘરવાળો છે તોય તે આવી રીતના રહે છે નહીં? ના બેટા, અશોક આ દુનિયામાં નથી. હું વિધવા છું. બસ કર હવે. અશોકની વિધવા. સમજી જાઓ તમે. બા આને કહી દે, જોઉં ને કે એને થપ્પડ મારી દઈશ. નહીં માર બેટા, એ જે કહે છે એ સાચું કહે છે. અંકિતા, જા બેટા, એની દવા આજે નથી લેવાની ને એ મારો અશોકની ગાડી આવશે હમણાં. જો એ જો ઓન વાગે છે, દરવાજો ખોલ, મારો અશોક આવશે. બા જો ને, આને ઊભી થાય ને મારો દીકરો ભૂખો થયો છે. અંકિતા, અશોક નથી. અંકિતા ઊભી થઈ જા બેટા. જા દવા લઈ આવ. એ ભલે બોલ્યા કરે. હા, મારા દીકરાને છે ને આ સુખડી બહુ ભાવે છે. આ ફટાફટ બનાવી દેજો. એ કહેતો તો મને કે મમ્મી હું આવું ને તો મારા સુખડી બનાવી નાખજો. બા, તમારા હાથની સુખડી હાલશે. તમને તું ન બને તો કાંઈ નહીં, તું નહીં બનાવતી. હું બનાવીશ, હું બનાવીશ. જા બેટા, દવા લઈ આવ મારો દીકરો. જા જા. અને આ ધોઈ નાખજો. હો, જા મારો દીકરો. હરકું તો છે ને શર્ટ ધોવાઈ જાય ને પછી ઇસ્ત્રી કરી નાખજે. એ કરી નાખશે, કરી નાખજો બેટા. જા મારો દીકરો, દવા તો લઈ આવો. જા. બા, અસ્કો હમણાં આવશે હો. હા. હો ને? હા. પછી જો અંકિતાને સુખડી બનાવતા ન હોય ને તો કાંઈ વાંધો નહીં, ભલે ન બનાવે. બનાવીશ હો બેટા. હા. અને બા, અમારા અસ્કાને તો છે ને તમને કીધું કે એ ઓફિસે ગયો ને ત્યારે મને કીધું હતું કે મને આ બાજરીના રોટલા અને અડદની દાળ બહુ ભાવે છે, એ બનાવી નાખવાની છે. બા, વર્ષો થઈ ગયા મારા અશોકે અડદની દાળ ને રોટલા ખાધા હશે. છેલ્લા 5 વર્ષથી બન્યાય નથી. બા, ઘડિયાળમાં કેટલા વાગી ગયા? એ અંકિતા, જલ્દી રાખી નાખજો. હા હા હા. અને આ ઘડિયાળ છે ને બંધ થઈ ગઈ છે. હમણાં અશોક તારો આવતો જશે હો બેટા. કાંટો નથી હાલતો છો. બા, અંકિતાને કહું કે અસ્કાને ફોન કરે. ના ના, મેં કીધું જ છે. એની મેળે કરી લેશે. તો મારો કેટલો ડાયો છે. આ કેટલો કેટલો એટલે કેટલો ડાયો. કોઈ કાંઈ કામ ચીંધે ને તો તરત કામ કરી લે. હા બેટા, આપણો હસકો તો બહુ ભોળો અને બહુ સારો, પણ હવે તો જોવાય નહીં મળે. બા, તમે કેમ રોવો છો આવું? એ તો શરદી થઈ છે ને એટલે રોતી નથી, આંખમાંથી પાણી હા, જાય જો છે. હમણાં અશોક આવે ને ત્યારે કહીશ કે બાને દવાખાને લઈ જાય. હો હા હા. હસકા, તે મોઢું કાં કર્યું? હે, આ બધા જો ને કઈ સમજતા જ નથી. તું મને કહી દે ગયો તો ને કે મમ્મી હું આવું ને તો સુખડી બનાવી રાખજો. તારા માટે સુખડી બનાવી રાખી છે.
અને અંકિતા જો ને હા બુદ્ધિ વગરની છે. તારા કપડાં હું ધોવા આપું ને ત્યારથી ધોવે છે. હવે મેલા મેલા દૂધવા જેવા પડ્યા છે. એને એટલી બુદ્ધિ ન હાલે કે મારા ઘરવાળાના વ્યવસ્થિત કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને રાખી મુકાય. ખબર નથી પડતી કેવી છે હાવ. અને આ લોકો કોઈ સમજતા જ નથી. અને એક ધારા એમ કહે છે અશોક 5 વર્ષથી ગાયબ છે, આ અશોક 5 વર્ષથી ગાયબ છે. ખોટા છે હાવ. એ લોકોમાં જ કાંઈ નથી. અને ડૉક્ટર આપણી દવાઓ આપ્યા કરે છે મને. કોણ જાણે કેવા છે મને કાંઈ નથી. બોલ અશોક બેટા હું તને એમ કહું છું કે તું આવામાં મોડું કેમ કરી નાખે છે? હું તારી રાહ જોઈને થાકી જાઉં છું. તને ખબર નથી પડતી કે તારી મમ્મીને 5 મિનિટ તારા આવવાનું મોડું થાય ને તો એ કેટલી ચિંતા થાય છે. અને આ દેવલો કંઈ ખબર જ નથી પડતી કે મોટા ભાઈનું થોડુંક ધ્યાન રખાય. એને શું વાંધો હશે એને ફોન કરવામાં? બુદ્ધિ વગરનો દેવલો તને એવો જ છે. એની હારે તો મને બોલવું જ નથી. જા દે. કાંઈ ખબર જ નથી પડતી. મારા દીકરાને આમ જ કહી રાખે છે. લે ખબર પડતી બુદ્ધિ વગર ઊભો થા. તને ખબર નથી પડતી મારો અશોક બેઠો છે અહીંયા અને એને ખોળામાં બેહી ગયો છે. ક્યાં બેઠું છે અહીંયા કોઈ? શું મમ્મી અરે, તને તને કોઈ નથી અહીંયા બેઠું. અહીંયા અશોક જો ને ભયો ગયો. તને જોઈને એવું લાગે છે. ગયા એ તો ક્યારના. જા જા હવે ખોટા. અને મેં તને કીધું તું ને કે ભાઈને તું ફોન કરીને કહેજે કેટલા વાગશે આવતા એમ. આ કેટલો મોડો આવ્યો જો. કોને ફોન કરું મમ્મી? અરે અસ્કા ને. શું અસ્કાને ફોન કર? અશોકભાઈ આ ઘરમાંથી ગયા ને એને 5 વર્ષ થઈ ગયા. હે જીવતા હશે કે મરી ગયા છે એને કોઈને ભાળ. બોલતો નહીં એવું કાંઈ. આ તું અંકિતા બા બધું હું માંડ્યું છે હે? આ દર વખતે એક ને એક વાત કરો છો. મારી અરે ખાધું, સવારમાં નાસ્તો કર્યો, ચા પીધી, પછી મને જય શ્રી કૃષ્ણ કીધા અને આ બધું ખોટું હે? ઓફિસે ગયો હતો અને પાછો આવ્યો હમણાં મારી વાત કરતો હતો. શું વાત કરતો હતો? જે વ્યક્તિ ક્યાંય છે જ નહીં એ વ્યક્તિ વાત કેવી રીતે કરી શકે? પોતાના મોટા ભાઈ વિશે આવું બોલે છે હે? તારા ભાઈ કઈ છે કે નહીં? બુદ્ધિ જેવું. જાણું છું મમ્મી કે તમારા માટે અશોકભાઈ નથી ને એ સ્વીકારવું બહુ અઘરું છે. પણ જેટલા વહેલી તકે તમે આ વાતને સ્વીકારી લેશો ને મમ્મી એટલું તમારી માટે સારું છે. ડૉક્ટરે કેટલી દવાઓ આપી, કેટલા દવાખાનાઓ ફેરવ્યા આપણે, પણ જ્યાં સુધી તમે આ વાતનો સ્વીકાર નહીં કરો ને મમ્મી ત્યાં સુધી એક પણ દવા તમારા ઉપર અસર કરવાની નથી. તેલા બસ કરજો. તારી જીભને કાબુમાં રાખજે. હું સ્વીકાર કરી લઉં હે? જે વાત છે જ બની નથી તો પછી શું કામ સ્વીકાર કરું? અચ્છા, તો પછી અશોકભાઈ છે તો અમને લોકોને કેમ દેખાતા નથી? એ તમને લોકોને નો જ દેખાય કેમ કે મારો દીકરો નો ગમે, કેમ કે એને વધારે રાખવું એટલે તને બળતરા થતી હશે કા? તો પછી તમારા દીકરાએ નવા કોઈ કપડાં પણ લીધા હશે ઘરમાં, ક્યારેક તમારા માટે કંઈ લઈને પણ આવ્યો હશે ઘરમાં, આ તમને પગાર પણ આપ્યો હશે તમારા હાથમાં આપ્યો છે? હા દેઈને મારો દીકરો મારા અઠવાડિયે નવી નવી સાડી લઈ આવે. બોલો બધું જ. એ મને પૂછીને જાય કે મમ્મી હું આવું તો તમારે હું લેતો આવું એમ એવી કે. કેમ નહીં ક્યારેય તમે? સાડી ક્યાં છે? તમને આપે છે તો એ સાડી કેમ ક્યાંય દેખાતી નથી? એ તો કબાટમાં મેં મૂકી દીધી હોય ને એટલે. ખોટું અંકિતા અમને લોકોને ક્યારેય કોઈ સાડી તમે નવી લઈને કબાટમાં મૂકી હોય અને કબાટમાં કોઈ સાડી વધી હોય એવું ક્યારેય અનુભવ થયો નથી? ના ના અંકિતાને આપી દીધી હોય અને એ મને વારે તહેવારે આપશે ને પહેરવા હાટું. જુઓ મમ્મી, વાસ્તવિકતાને સ્વીકારી લઈએ ને તો વહેલી તકે એક સત્ય સમજાય. તમે સત્યને સમજવા જ નથી માંગતા. મારો અશોક છે ને આવીને સુઈ ગયો હશે. તું આવી રીતે મને બૂમબરાડા કરાવીશ ને તો એ જાગી જશે. પછી તને ખબર જ છે કે મારા દીકરાની ઊંઘ બગડે તો પછી એને ઊંઘ જ નથી આવતી. આમ તો કહેવાય છે કે માણસ મરે પછી આત્મા થઈને પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરતી હોય છે. મને લાગે છે કે કદાચ મારા મોટા ભાઈના મર્યા પછી કોઈ એવી અધૂરી ઈચ્છા રહી ગઈ હશે જે તમારી સાથે કદાચ પૂરી કરવા માટે આવતા હશે. દેવાન તું માણસ છે કે કોણ છો? પોતાના ભાઈને મરવા જેવી વાતો કરે છે. મારો અશોક હોઈ ગયો છે. ભૂખ લાગી છે, અશોકભાઈને જગાડતા આવો, અમે બંને ભાઈઓ સાથે જમીએ. હા
હા એવું કરીશ હો. સુખડી બનાવી છે મારા અશોક માટે. હા બેટા અશોક, અશોક. જે વ્યક્તિ છે ને એની કલ્પનામાં છેલ્લા 5 વર્ષથી મમ્મી આવી હાલતમાં રહે છે ઘરમાં. મને લાગે છે કે હવે આ પરિસ્થિતિ બહુ વધારે મુશ્કેલ બની જઈ રહી છે. મમ્મીનું શું કરવું ને મને એ સમજાતું નથી. છો ને મમ્મીનું તો જે થતું હશે ને એ થશે, પણ તમારું મગજ તમે ક્યાં મૂકી આવો છો? ક્યારેક ફોન ભૂલી જાઓ છો, ક્યારેક ગાડીની ચાવી ભૂલી જાઓ છો, ક્યારેક ફાઇલ ભૂલી જાઓ છો. એટલા માટે જ આજે બપોરે અહીંયા ઘરે ધક્કો ખાવો પડ્યો. ફાઇલ લઈને નહોતો ગયો અને થયું કે હવે ઘરે જઈને ફાઇલ લેતો આવું ને સાથે સાથે જમીને જઈશ. હવે જમવા બેઠા તો પણ જો ને, હા મમ્મીએ 2 ભાણા ભર્યા. અશોકભાઈનું ભાણું અલગ હતું, મારું અલગ હતું. મને અને અશોકભાઈને ટકે ટકે સાથે બેસાડે છે. હવે જે વ્યક્તિ જીવતો જ નથી એની સાથે હું જમવા બેસું છું, બોલ. તો શું કરીશું કયો મને? હવે એમાં કાંઈ થઈ શકે એમ છે? કંટાળી ગયો છું. તું જે કહે છે ને કે તમે બધી વસ્તુઓ ભૂલી રહ્યા છો, આ મમ્મીના વિચારોમાં, આ ઘરની પરિસ્થિતિમાં અને જેટલી વસ્તુઓ ઘરમાં દેખાઈ રહી છે ને એ બધામાં મારો મગજ ક્યાંક ગાયબ થઈ ગયો છે. મને છે ને કોઈ વસ્તુ યાદ નથી રહેતી હવે તો. ખબર છે મને, પણ શું કરી શકીએ? આપણે મમ્મીને સમજાવીને થાકી ગયા કે અશોકભાઈ હવે આપણી વચ્ચે નથી, અશોકભાઈ આપણી વચ્ચે નથી, પણ મમ્મી માનતા જ નથી. એ જ તો પ્રોબ્લેમ છે. ડૉક્ટરે પણ એમ જ કહ્યું છે કે આમને જે વાતથી ઝટકો લાગ્યો છે કદાચ એની એ ઘટના બીજી વાર એમની સાથે બને, અથવા તો જે ઘટના નથી બની એને એક્સપેક્ટ કરીને જીવે છે એ ઘટનાને સાચી માની લે તો આમાંથી બહાર આવી શકે. પણ મમ્મી છે કે કોઈ વાતે સ્વીકારતા જ નથી કે અશોકભાઈ ઘરમાં નથી. અરે એમના ફોટાને હાર પણ ચડાવી દીધો છે આપણે, પણ છતાંય એ તો મારા અશોકની યાદીનો ફોટો છે. હવે ફોટામાં પણ એને જીવતો અશોક દેખાય. દેખાય ગાંડુ માણસ હોય ને, એટલે જે ગાંડુ માણસ થઈ ગયું હોય ને એને આવું જ બધું લાગે. આ એના જ બધા લક્ષણ છે. હું તો તમને કહેવા જ છું, આજે પાછું કહી દઉં, આ મમ્મીને છે ને દવાખાને લઈ જાઓ અને કાં તો છે ને પાગલખાને મૂકી આવો. સાચી વાત છે તારી. આ બધી હરકતો જોતા તો મને એવું જ લાગે છે કે હવે કદાચ મમ્મીને આપણી સાથે રાખવા એ સેફ નથી. પણ જો આવું આપણે કંઈ કરી નહીં શકીએ. શું કામ ના કરી શકીએ? રે કેવી રીતે કરીએ તું જ કે ને. અશોકભાઈ ગયા એનો કોઈ અતો પત્તો નથી. ઉપરથી મમ્મીને આપણે મોકલી દઈશું હોસ્પિટલે તો આ લોકો અને સમાજ બધા વાતો કરશે, આપણને કહેશે કે નક્કી તમારા ઘરમાં જ તે કોઈ એવી ઘટનાઓ ઘટી રહી છે કે જેના હિસાબે આવી બધું થઈ રહ્યું છે વાતાવરણ. હા તો દુનિયામાં લોકો પાગલ જ નહીં થતા હોય તો આ પાગલખાને બન્યા જ ના હોત ને. જુઓ, સમજવાની કોશિશ કર. મમ્મી માટે છે ને પાગલખાનું બેસ્ટ છે. ત્યાં એની ટ્રીટમેન્ટ થશે ને એ લોકો સાચવશે તે. આયા તો મને લાગે છે કે ઘરમાં ને ઘરમાં છે ને એમને અશોકભાઈની યાદ જ આવ્યા કરશે. મેં ડૉક્ટરને વાત કરી હતી કે અમને પાગલખાને મોકલવા માટેની કોઈ વ્યવસ્થા થતી હોય તો કરાવી આપ. પણ ડૉક્ટરનું કહેવું એમ છે કે જ્યાં સુધી એમના બ્રેઇનની અંદર આ બધા સિમ્ટમ્સ પકડાતા નથી ને ત્યાં સુધી એ રિપોર્ટ નહીં બનાવી શકે. અને રિપોર્ટ નહીં બને ત્યાં સુધી મમ્મીને પાગલખાનામાં ખસેડી નહીં શકે. એક સાઈડ મમ્મીનું બધું વર્તન સામાન્ય દેખાય છે અને જ્યારે વાત મોટા ભાઈની આવે છે ત્યારે જ આવા નાટકો કરે છે. હવે તું કે આને કેવી રીતે માનવું આપણે? મેં તો ડૉક્ટરને કહ્યું પણ ખરા કે જો આનો કોઈ ઈલાજ હોય તો ઈલાજ કરો અને નકર પછી અમને આમાંથી છૂટા કરો. પણ ડૉક્ટર પણ કોઈ વાતે જ્યાં સુધી પ્રેક્ટિકલ કોઈ વસ્તુ મનાતી નથી, દેખાતી નથી ત્યાં સુધી આ કોઈ વસ્તુને એક્સેપ્ટ કરવા તૈયાર નથી. તો આમ જ હેરાન થતા રહેવાનું છે. આખી જિંદગી મમ્મીને આવી છે તે સહન કરવાના છે. મારાથી નહીં થાય. થતું તો મારાથી પણ નથી સહન. હવે શું કરીએ શું નહીં કંઈ સમજાતું નથી. આખો દિવસ અહીંયા આવીને ઘરની બળતરા કરવાની અને બહાર ઢસડવાના, બધું ભેગું થયું છે. બહાર તો જતા રહો છો ને તમે, એટલે સવારે ઉઠીને ઓફિસે જતા રહો છો. આખો દિવસ ઉપાધિ તો નહીં કે ઘરમાં શું થતું હશે. અમે તો આખો દિવસ મમ્મીને આ સાચવીને કંટાળી જઈએ છીએ. તો ઓફિસે જઈને પણ કંઈ શાંતિ નથી મળતી મને. મમ્મી 5-5 મિનિટે ફોન કરે છે કે મારા દીકરા અશોકને કેમ છે, તારી બાજુમાં છે ને એની સાથે વાત કરાવતો. હવે જે વ્યક્તિ હોય જ નહીં એની સાથે વાત કેવી રીતે કરાવું? હું તો આપી દઉં છું પેલો રામુ કાકાને ફોન. 5 વર્ષ થઈ ગયા વાત, પણ મમ્મી
હજુ એમાંથી બહાર નથી નીકળી શક્યા. હવે મને લાગે છે કે એ નીકળે કે ના નીકળે, આપણે લોકોએ આમાંથી બહાર નીકળી જવું પડશે. તમે છે ને વહેલી તકે કંઈક કરો. ડૉક્ટરને પૈસા ખવડાવવા પડે ને તો ખવડાવો જ, જે પણ કરવું પડતું હોય એને કરો. પણ હવે આ બધું છે ને આ ઘરમાં સહન નહીં થાય. ઠીક છે, કરું છું કંઈ પ્રયત્ન કે જેનાથી આપણે આ મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ. ફાલતુમાં એક જણાની રસોઈ, એક જણાનું કામ વધારે કરવા. રોટલી વધારે બનાવો પછી ગાયને ખવડાવી દો, કારણ કે એ તો ખાવા નહીં આવે ને અહીંયા. એ એટલે કોણ ખાવા નહીં આવે? તમારા પતિદેવ. હવે એ ક્યાં છે તો ખાવા આવવાના છે? ધેટ્સ ધ પોઈન્ટ કે એ છે જ નહીં તો એનું કામ શું કામ કરવું પડે છે? એમના કપડાં પણ એમના જે નવા હોય ને એને મશીનમાં નાખવાના, રોજ ધોવાના, એને સુકવવાના, સંકેલવાના, પછી રોજ એમના માટે નાસ્તો બનાવવાનો, ખાવાનું બનાવવાનું, અને પછી નાખી દેવાનું ખાળી એને કાં તો કૂતરાઓને. ઘરમાં પરિસ્થિતિ એવી છે તો કરવું પડે ને દામિની. શું કરવું પડે? કોઈને ખોટું લાગે એવું પણ કામ ના કરાય ને આપણે. ખોટી વાત છે આ બધી. આ બધું કરવાનું બંધ કરી દઈએ ને તો આફુડાના મમ્મી હરખા થઈ જાય એમ છે. તો વધારે એનો મગજ વધારે ખોરવાઈ જાય. નાટકો છે બધા. જો દામિની, મમ્મીના કાંઈ નાટકો નથી. મમ્મીના મગજ ઉપર અસર થઈ ગઈ છે. એણે એનો જુવાન ચોર જેવો દીકરો ખોયો છે, એની અસર થઈ છે. એની અસર આજકાલની નથી થઈ, એની અસર 5 વર્ષથી થાય છે. કારણ કે 5 વર્ષ થયા મોટા ભાઈને ગયા ને એને. ખબર છે, તારે યાદ અપાવવાની જરૂર નથી કે 5 વર્ષથી અશોક આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. એનો આઘાત મમ્મીને લાગ્યો છે. અરે આઘાત લાગ્યો હોય તો પોતાના સુધી રાખે ને બાપલિયા. આપણને શું કામ હેરાન કરે છે? આ એમના લીધે તો આખું ઘર હેરાન થઈ રહ્યું છે. મમ્મીને આઘાત લાગ્યો છે તો આપણે બધા સાથે રહીએ છીએ ને, તો આપણે સાથ નહીં આપીએ તો કોણ આપશે? સાથ આપવાનો હોય ને તો ક્યાં વાત જ હતી. તમને સાથ આપું જ છું ને, ક્યાં તમને કઈ બીજું કહું છું. પણ આ મમ્મી તો જે ગાંડા વેડા કરે છે ને, નથી ઘરમાં રખાતા, નથી ઘરમાં સચવાતા કે નથી બહાર સચવાતા. એને ગાંડા વેડા ના કહેવાય દામિની. એ તો જેના ઉપર વીતતી હોય ને એને જ ખબર હોય. બધા દાંત કાઢે છે ઘરની બહાર લઈને જઈએ ને તો. હા, તો એ સિચ્યુએશન આપણે હેન્ડલ કરવાની હોય ને. પણ કેટલીક વાર મમ્મીને સમજાવવાનું કે તમારો દીકરો હયાત નથી. અમે નહીં સમજાવતા હોઈએ. બા પણ સમજાવે છે કે તમારો દીકરો હયાત નથી. પણ મમ્મીને એવો ભ્રમ લાગી ગયો છે કે મારો અશોક હમણાં આવશે. ગાંડા કહેવાય એને. શું કહેવાય? ગાંડા ઉફ પાગલ. ગાંડા ના કહેવાય. એ તો જેને દીકરો ખોયો હોય ને એને જ ખબર હોય કે એના ઉપર શું વીતતી હોય. રેવા દો ને ભાભી. આ કાલે શું કરતા હતા મમ્મી ખબર છે? જમીને ચાલવા નીકળ્યા એમના દીકરાની સાથે. કાલે બધા જ ત્યાં બહાર બેઠા હતા રાત્રે, અને આખી સોસાયટીની વચ્ચે એકલા દાંત કાઢતા હતા, હી હા કરતા હતા. અને બધાએ જે દાંત કાઢ્યા છે ને આપણા ઘરના, કાઢવા દેવાય ને. કેટલોક સમય વાતો કરશે. મમ્મી સાજા થઈ જાય પછી કોણ વાતો કરવાનું છે? સાજા અને આ બોલી જાઓ. અને ભાભી, તમને એટલું બધું દાચતું હોય કે એટલો બધો પક્ષ લેવો હોય, એટલી બધી દયા આવતી હોય ને, તો એક કામ કરો ને, મમ્મીને લઈને નોખા જતા રહો ને રહેવા. આપણો બીજો ફ્લેટ છે જ ને, જતા રહો ત્યાં. શું કામ નોખા જઈએ? બધા સાથે રહીને મમ્મીને સાથ આપશું તો એ આ ભ્રમમાંથી જલ્દી બહાર આવશે. બહુ સાથ આપ્યો. આ 5 વર્ષ છે ને, કોઈ નાની વાત ન કહેવાય, બહુ ઓછો સમય ના કહેવાય. 5 વર્ષ થઈ ગયા. હવે તો કાં તો એમને સાજા થવું જોઈએ અને કાં તો છે ને પાગલખાને જતું રહેવું જોઈએ. દામિની, આવું ના બોલાય. હવે સમજ કે તારા જ મમ્મી સાથે આવું કંઈ થયું હોય તો અમે છે ને દવા કરાવીએ ને એમના માટે જે બેસ્ટ હોય ને એ કરીએ. કદાચ એમને પાગલખાને મૂકવા પડે ને તો પાગલખાને મૂકી આવી. જો તું તારા મમ્મી વિશે આવું વિચારતી હોય તો સાસુની તો શું અપેક્ષા રાખવાની? તમે છે ને મને સલાહ શીખામણ ન આપો ભાભી. તમારે જે કરવાનું હોય ને એ કરો. એ તો કરીશ. પણ એક કામ કર ને, તને કામ તો ચીંધેલું જ છે ને કે અશોક હમણાં આવશે. રસોઈ થઈ ગઈ છે? બધાની રસોઈ કરી છે, અશોકભાઈની નથી કરી. કારણ કે હું માનું છું કે જે વ્યક્તિ જીવતું જ ન હોય ને, જે વ્યક્તિ હયાત ન હોય ને, એના માટે કંઈ ન કરવાનું હોય. શું કામ મમ્મીને દુઃખ પહોંચે એવું કરે છે? હા, તું એક કામ નથી કરતી ને. મમ્મીનો મગજ 2 દિવસ સુધી ગરમ રહી છે તો તમે કરી નાખો ને. હું કરું જ છું ને. અશોકના કપડાં ધોવાનું, અશોકના કપડાને ઇસ્ત્રી કરવાનું. તમે આવા નાટક કરી શકો, હું ના કરી શકું. કારણ કે એ ગાંડા છે, અમે ગાંડા નથી. મમ્મીની આવું ના બોલ. કેટલી વાર તને કેવું? હા, સાંભળી જશે ને તો
તો વધારે ખોટું લાવશે ને વધારે બીમાર પડશે. સારું સાંભળી જાય ને તો કે એમનો દીકરો હયાત નથી, મરી ગયો છે. બસ હવે જેટલું મમ્મીને દુઃખ લાગે છે ને એના કરતાં 10 ગણું મને પણ દુઃખ લાગે છે, કારણ કે મમ્મીના દીકરા સાથે એ મારો પતિ પણ છે, એટલું યાદ રાખજે. કોઈને કાંઈ કહેવાય છે ઘરમાં, બનાવશે જેને બનાવવું હોય. આનું શું કરવું? આના મગજની દવા કરીને થાક્યા. અશોકને ભૂલતી નથી. કેમ કરીને સમજાવવું કે 5 વર્ષથી આપણો અશોક નથી અહીંયા? કેમ સમજાવવું એ? અશોક, એ અશોક, ક્યાં ગયો હશે મારો દીકરો? હિરલ, ખબર નથી પડતી. હિરલ, અશોક, હિરલ, અશોક, પડી જાઈશ તું. બેસ. બાપ ઉભા રહ્યો, હું નીચે. નથી અશોક. ક્યાં ગયો હશે આ? માવ ક્યાંની આખા ઘરમાં ગોતી વળી. આ ખબર નહીં ક્યાં છુપાઈને બેઠો હશે. આ નાનો હતો ને તોય આવો હતો ને, આવડો મોટો હતો બાયડી આવી ગઈ ઘરમાં તોય તે આવો નાવો છોકરો છે. હિરલ, હિરલ, હવે બહુ થયું બટા. તને કહીને થાક્યા, પણ તું કાંઈ સમજતી નથી ને. આમ ને આમ તારે લીધે અમે બધા ગાંડા થઈ જાશું, પણ તું નથી સમજવાની. મને ખબર છે. કીધું કે અશોક નથી. આ 5 વર્ષના વાણા વાઈ ગયા. છોકરો નથી, કહું છું. ભગવાને ગયો છે? લઈ લીધો. એટલે મારા અશોકને તમે લોકો જ મારી નાખ્યો છે એમ ને? હે, એવું થયું ને? બેટા, કોઈ માં એના દીકરાને મારે? તો મારો અશોક ક્યાં ગયો છે? એ તો મને ગોતી દ્યો ને. ક્યાંક છુપાઈને બેહી ગયો છે. બા કયો ને એને કે મને એના વગર નથી ગમતું. હવે આ થોડીક વાર એનો અવાજ ન આવે ને તો મને એમ થાય મારો દીકરો મારાથી રીસાઈ ગયો છે. બેટા, એને ક્યાં ગોતવો? ગોતીને થાય ક્યાં? પણ ઈ જ્યાં છે ને ત્યાંથી કોઈ ગોતી શકે એમ નથી. એ હંસાબેન, મારો અશોક જો રસ્તામાં મળે ને તો મોકલજો. એને કહેજો કે ઘર ભેગો થા. હિરલ, હિરલ, ઈ ક્યાંય નથી છુપાયો બેટા. એ પિયુષ, અહીંયા ઉભા રહો. એને પૂછીને દોસ્તાર છે, બાયનો દોસ્તાર છે ઈ. ભલે. બેટા અહીંયા હિરલ, હારું મારો અશોક મળે ને તો કહેજે હો કે એની મમ્મી એની ચિંતા કરે, જલ્દી ઘરે જાય. હિરલ, મારી સામે જો. બહુ થયું હવે. આમ ને આમ આ બધાય છે ને, તું બહાર નીકળીશ ને બધાય તને ગાંડી કરીને કાઢી મૂકશે. ઈ લોકો બધા ગાંડા છે. આ એને ખબર શું હોય કે મારા દીકરાનો પ્રેમ શું હોય? બુદ્ધિ વગરના છે આખા સોસાયટી બધા જ. તે જ છે ને બધાયને ગાંડા કરી મૂક્યા છે. અમને તે એટલે તમે શું કહેવા માંગો છો બા? ઈસ કે જે નથી એને તું ગોતો શું કામ? એ કોઈ દી આવવાનું નથી બટા. હવે સાચું કહું છું. તો મારો અશોક ક્યાં ગયો? મને મારો અશોક ક્યાં ગયો? બા, કે સાચું કહો છો? બા, મારો અશોક ક્યાં ગયો? કહેજો મને મારો અશોક. છોડ, શું કરો છો? બા જો ને ક્યાં જાય કે અશોક મરી ગયો, અશોક મરી ગયો, અશોક નથી આવવાનો. એને કઈ સમજાવ ને. તમે જાઓ, ચાલો મારી સાથે. ના, મારે કઈ નથી જવું. એને કે મારા અશોકને ગોતી આવી કે ખોવાઈ ગયો છે બેટા મારો. કહ્યું ને કે ચાલો મારી સાથે, અમે અશોકભાઈને ગોતીએ છીએ. ચાલ. દાય, મારો અશોક ગમે નાને ગોતી દ્યો. આ પિયુષને કીધું, હંસાબેનને કીધું, બધાએ કીધું. ગયા છે અશોકભાઈ, ગાર્ડનમાં ગયા છે. મને કહીને ગયા છે. ચાલો તમે અંદર ચાલો મારી સાથે. હા? મને કહી દેજો ને મારે. જોયું ને ગાર્ડનમાં છે મારો દીકરો અને તમે એમ કહો છો નથી એમ. ચાલ. બાશુ, તમે પણ ખબર છે કે એની સામે એવું નથી બોલાતો તો આવું બધું બોલો છો. એટલે પણ મને કહે છે કે તમે જ કોઈ નાખ્યો ને મારી નાખ્યો છે ને ગમે ત્યાંથી મારા અશોકને લાવો. બટ હું ક્યાંથી અશોક લઈ આવી દઉં એને? પાછા ગામના ઓલા હંસાબેનને ને ઓલા પિયુષને ને બધાને કે મારા અશોકને લઈ આવો. તમને બધાને છે ને ભલે હું ખોટી લાગુ, પણ મારી સલાહ માનો ને તો મમ્મીને હવે કંઈક કરવું જોઈએ. જો આવી જ રીતે જીવશે ને તો મને લાગે છે કે સાજા થવાની જગ્યાએ વધારે એની તબિયત ખરાબ થઈ જશે. સાચી વાત છે બટા. તું જે કહે છે ને હું માનું છું. અટાણ સુધી મને એમ હતું કે એના મગજમાં અશોક બેહી ગયું છે ને એટલે આમ કરે છે. હવે તો એનું રોજ વધતું જાય છે. આજ તો ગળા સુધી આવી ગઈ. આ તો તું ન આવ્યો તો એ તો આજ મારો નઢિયો દબાવી જ દે. એનું કંઈક કરીએ બેટા, કરીએ. ઘરમાં માનવા જોઈએ ને કોઈ. નહીં તો મને તો ખબર જ છે કે મમ્મીનું શું કરવું જોઈએ.
પાગલખાને મૂકી આવે અને કાં તો છે ને આ ભાભીને અને મમ્મીને નોખા રહેવા મોકલી દે. તો ન્યાય ઓલીને નહીં જીવા દે હરખી. એમને તો શું ફરક પડે છે? એમને તો મમ્મી સાચા જ લાગે છે. સાચવશે મમ્મીને. તો પછી એમ જ કરીએ. ઓલો ફ્લેટ રાખ્યો છે ને અશોકના નામનો, બેઉને એમાં મોકલી દઈ તો આપણે તો છૂટીએ. એ ખોલો કોઈ. અંકિતા, અંકિતા, મને બહાર કાઢો ને આ રૂમમાંથી. અંકિતા, મમ્મી અંકિતા, મમ્મી હા હા જો ને દામિની બહુ લુચ્ચી છે. મને કેમ અંદર કોણે પૂર્યા હતા તમને? દામિની. દામિની? હા, હું અને બા બાર વાત કરતા હતા અને દામિની મને સમજાવીને અંદર લઈ આવી અને રૂમમાં પૂરી દીધી, લોક કરી દીધો દરવાજાને. પણ શું કામ? શું વાત કરતા હતા તમે? હું તો મારા અશોકને ગોતી ગોતી બહાર ગઈ અને બાએ એક વાત કરીને તો મને ગુસ્સો આવ્યો તો બાનું ગળું દબાવવા ઊભી થઈ ગઈ. તમે બાનું ગળું તો હું કરું? એ એવું કહેતા હતા કે તારો દીકરો મરી ગયો છે, 5 વર્ષથી મરી ગયો છે. હવે એને ડોસીને કોણ સમજાવે? મારો દીકરો ક્યાંક બહાર ગયો છે કામથી અને રીસાઈ ગયો પાછો. અંકિતા, આ જોને અસકો આવું જ કરે, નાનપણથી આવો છે, રીસાઈ છે મારીથી. બોલ. જો મમ્મી, તમારે અશોકની કાંઈ પણ વાત કરવી હોય ને મને કરજો, હું બધી વાત સાંભળીશ. બીજા કોઈને વાત નહીં કરતા. હા, ઘરમાં અશોકનું કોઈ સમજતું જ નથી. મને ખબર છે અશોક છે ને ખાલી આપણને બેયને જ મળવા આવે છે, બીજા કોઈને નહીં. આ બુદ્ધિ વગરના છે. હું કા મળવા આવે એટલે આપણે હારે જ રહી છે ને અસકો તો. હા મમ્મી, અશોક આપણે હારે જ રહી છે. અને જો તું છે ને સોસાયટીમાં બધા વાત કરે છો કે આ જો મંગળસૂત્ર અને આ ચાંદલો ને સે તો નહીં કરે ને તો બધા કેવી કેવી વાત કરે છે. એને કેટલાકને સમજાવવા મારે. મમ્મી, મંગળસૂત્ર ને મંગળસૂત્ર પહેરી લેશ, સેથોય પૂરી લેશ. હા, પણ આ બધાને સમજાવી દેજો કે મારો અશોક 5 વર્ષથી નથી, 5 વર્ષથી એમ કર્યા કરે છે. હું સમજાવી દઈ ને. એ બધા ભલે વાતો કરે, તમને ખબર છે ને, એ બધા હાવ ખોટી વાતો કરે. તું મારા દીકરાને બાઈથી થયા છે? નહીં મમ્મી, તો મેં એને કાંઈ નથી કીધું, તું એની હારે બાઈથી નથી. તો મારો દીકરો કોનેથી રિસાઈ ગયો હશે? ઓલા પિયુષે તો મગજમારી નહીં કરી હોય ને મારા દીકરા હારે. કદાચ પિયુષભાઈએ કરી હોય. કેમ પણ શું થયું? મેં તો એને કીધું હતું કે મારો હસકો મળે ને તો મારા હસકોને મોકલજો. ઓલા હંસા માસીને કીધું હતું કે રસ્તામાં ક્યાંય મળે ને તો મારા દીકરાને કહેજો ને મમ્મી રાહ જોવે છે. એને પણ ખબર નથી પડતી, કીધા વગરનો વયો ગયો હશે. ઘરમાં તો ક્યાંય નથી, તો ક્યાં છુપાઈ ગયો હોય? તમે કંઈક લેવા નથી મોકલા ને? પણ દામિની કહેતી હતી કે ગાર્ડનમાં છે, તો પછી મને આ રૂમમાં કેમ પૂરી દીધી હશે એને? પણ મેં બહાર કાઢ્યા ને. હવે તમારે અશોકની કાંઈ પણ વાત કરવી હોય ને તો મને કરજો. પણ અંકિતા, અશોક ક્યાં ગયો છે? ધામનીએ કીધું ને કે ગાર્ડનમાં બેઠા છે, તો ગાર્ડનમાં જશે ને. તો હું હમણાં ગાર્ડનમાં જાઉં છું, કાન પકડીને લઈ આવું છું. નહીં મમ્મી, તમારે નથી જવું ને. અશોક જેમ સાંજે ઘરે આવે છે ને એમ પાછા આવી જશે સાંજે ઘરે. પણ એ રીસાઈ જાય ને અંકિતા, તેને મનાવવો બહુ અઘરો છે. આ જો કાંઈ વસ્તુને આમ નહોતો ને કંઈ જોતી હોય ને અને ન લઈ દઈ ને તો એવું ખૂણામાં બેને લપલપાઈને બેસી જાય અને ગમે એટલો બોલાવીને તોય ન બોલે. અને તું આ ઘરમાં આવી ગઈ, એના લગ્ન થઈ ગયા છતાં પણ નાનો ને નાનો છે. આ રીસાઈને ગાર્ડનમાં જઈને બેસી ગયો, હું જરૂર હતી ત્યાં જવાની? આવી જાય મમ્મી, હમણાં હાંજ પડશે ને એટલે પાછા આવી જાય. તમે નો ઉપાધિ કરો. હવે હાંજ ક્યારે પડે ત્યાં સુધી મારે મારા હસકાની રાહ જોવાની હે? હાલ આપણે બેવ જાય. નહીં મમ્મી, અશોક આવી જશે કીધું ને. અને એમાંય તે આખો દિવસ તો કામે જ જાય છે ને. આજે રજા છે તો ગાર્ડનમાં ગયા તો એમાં શું થઈ ગયું? મને એમ લાગે છે કે એને સુખડી નહીં ભાવી હોય, આ એટલે રિહાઈ ગયો હશે કદાચ. નહીં, મને કીધું ને હું બનાવી દે. આ બાને ખોટી બનાવવાની કીધી અને તને કહેવાનું નહોતું મારે. તને કાંઈ ખબર નથી પડતી. ખબર છે કે મારા દીકરાને હું ભાવે છે ને કેવો સ્વાદ એને ગમે છે, છતાં પણ તમે બંનેમાંથી કાંઈ મારા દીકરા માટે સારું નથી બનાવતા. લે હવે હું સુખડી બનાવી દઈશ એટલે છોકરી સહીને નહીં જાય. હા, અને જો દિવાળી આવે છે, મારા હસકાને છે ને ચોળાફળી, મઠિયા એવું બધું બહુ ભાવે છે. ગુલાબ જાંબુ આપણે એવું બધું બનાવી નાખશું. હો, હું અશોક માટે
બધું બનાવીને રાખીશ હા હા પણ અંકિતા આ બધાને સમજાવી દે ને કે આવું બધું ન કે મારા બાને એવું નહોતું ઘણું દબાવવાનું પણ ખબર નહીં એવું બોલ્યા ને મને ગુસ્સો આવી ગયો. કાંઈ વાંધો નહીં મમ્મી, કાંઈ વાંધો નહીં. અત્યારે તમે બેસો. તમારે ચા પીવી છે કે લીંબુ શરબત? મારે કાંઈ નથી પીવું. અસ્કો ફોન લઈ ગયો હોય તો હું એને ફોન કરીને પૂછી લઉં. નહીં, અશોક ફોન નથી લઈ ગયા. અશોકનો ફોન તો સોફા ઉપર પડ્યો છે. લો. મેં જોયું. ફોન લઈને નથી ગયો. એ અક્કલ મટ્ટો જ છે હાળો. અશોક માટે ચોળાફળી બનાવવાની છે ને, હા હું બનાવી દઉં. હારું હાલ. આ તો દુકાને જઈને લઈ આવી બધી વસ્તુ. હા હાલો. બે કલાકથી ફોન કર્યો છે હજુ નથી આવ્યા. કહ્યું કે બસ 15 મિનિટમાં આવું છું. 2 કલાક થઈ ગઈ. એની 15 મિનિટ કોઈ દી ન થાય. કોણ જાણે ક્યાં અટકતો આવે. એક આ મમ્મીને આ શોખ છે જે ગમે ત્યાંથી આવી જાય, અને એક આ છે જે જીવે છે તોય નથી આવતા. હા, થાકી ગઈ છું પણ હવે આનાથી. જ્યારે જોવો ત્યારે એ આખા ગામને પૂછતા હોય, અશોક આવે એટલે મોકલજો, અશોક આવે એટલે મોકલજો. બધાય વાતો કરે છે હવે તો. હું તો જાઉં છું. આવે ને એટલે મને બોલાવી લેજો. શું થયું? મને ફોન કરીને અર્જન્ટ કેમ બોલાવ્યો? આ તો શું છે તું કે અર્જન્ટ આવ્યો? 2 કલાકથી ફોન કર્યો તો ક્યારની જરૂર હતી? જોઈએ ને, ગાડી ચાલુ જ ના થાય પછી શું હા કરું? પણ હું શું કહું છું, આ તો સારું છે કે બા જીવે છે. બાકી તો બસ બાને આ ઘરમાંથી કાઢવા માટે તમારે આવવું પડત એમની લાશને. માની લાશને કેમ બા? તમને હાર્ટ એટેક આવ્યો? ના. કઈ થયું છે? હિરલે ગળું દબાવી દીધું તો આણે માંડ છોડાવ્યું, છોડતી નહોતી. બહુ છે આમ. મને લાગે છે કે હવે આની કોઈ ટ્રીટમેન્ટ કરાવવી પડશે. આ દિવસે ને દિવસે વધી રહ્યું છે બધું. હવે ટ્રીટમેન્ટનો કોઈ ફાયદો નથી. એ થોડી ઘણી તબિયત ખરાબ હોય ને ત્યારે કરાવવાની હોય, પણ હવે તો એ સાવ મેન્ટલ થઈ ગયા છે ને, તો હવે તો શું કરવાના? હા, હવે એના મગજમાં, એના લોહીમાં, એના શરીરમાં અશોક સિવાય કાંઈ નથી. અને વિચાર કરો, અત્યારે તો એમને અશોકભાઈ દેખાય છે, એવું લાગે છે કે એમનાથી રિસાઈ જાય છે ને આવતા નથી. ક્યારેક એવું થશે કે એમને અશોકભાઈ દેખાતા જ બંધ થઈ જશે, તો આપણને જ ગુનેગાર ગણશે ને કે તમે અશોકને માર નાખ્યો. હા, અત્યારે તે એ અશોકને ગોતતી હતી ને પછી મને કહેશ કે તે જ માર નાખ્યો જ મારા અશોકને. યાર, તો આમની પાછળ ખર્ચો કરવાનો ને ઉપરથી આવું બધું. આ જુઓ ને, 4 દિવસ પહેલા એમને સ્ટોક કરાવવાની. અરે યાર, ખરું છે. એક તો આમની ટ્રીટમેન્ટ કરાવવાની, ખર્ચો કરાવવાનો ને ઉપરથી આમને સહન પણ કરવાના. આ 4 દિવસ પહેલા જ્યારે એમને શોક અપાવવા ગયો હતો ત્યારે ડોક્ટર સાથે મારી વાત થઈ. ડોક્ટર પણ કહેતા હતા કે આવી પરિસ્થિતિમાં કંઈ કહી ના શકાય. એ રિકવરી ક્યારે આવે ને કેટલા સમય આવે, આ બધું એમના ઉપર આધાર રાખે. પણ એક વાત કહું, શું? દામિનીના મગજમાં એક વાત આવી છે, જો બેસતી હોય તારા મગજમાં તો. આ મમ્મી એક હોત ને તો આપણે સહન કરી લેત, પણ મમ્મીની આવી વાતોને હવા કોણ આપે છે? કોણ આપે છે? ભાભી. આપણે બધા તો માનીએ છીએ ને કે અશોકભાઈ જીવતા નથી એમ, પણ મમ્મીને હા મમ્મી તમે કહો એ સાચું એવું કોણ કરે છે? ભાભી, તારી વાત તો સાચી છે. તો શું કરી શકીએ આપણે ભાભી માટે? હું તો વિચારું છું કે અશોકભાઈના નામે આજે બીજો ફ્લેટ છે ને, આપણે મમ્મીને ને ભાભીને ત્યાં મોકલી દઈએ તો? દામિનીએ પહેલાં તો એમ કીધું કે એને પાગલખાનામાં મૂકી આવીએ. મેં કીધું તો આપણું નાક કપાય, સમાજમાં વાતું થાય કે એક વહુ નથી હચવાતી તો એને પાગલખાનામાં મૂકી આવ્યા, એની દવા દારૂ નહીં કરી હોય. પણ આ બીજી વાત છે ને એ સાચી છે. અશોકના નામનું ફ્લેટ છે. આમે હવે આપણે અંકિતાનું શું કામ છે, કારણ કે એ બેવ મળેલા છે. ઉલટાને બેવ મળીને હવે અમને હેરાન કરે છે. ના ના, આ વાત ઉપર વિચાર કરવા જેવો છે. હા, તો એ ફ્લેટમાં એ બેવને મોકલી દઈ એટલે આપણે તો એનામાંથી છૂટીએ. પણ એમ સીધી રીતે એ લોકો જશે પણ નહીં ને. શું કામ ના જાય? જો મમ્મીની ઉપાધિ નથી, એને તો ગમે તે કહેશું ને તો એ માની જશે. વાત ભાભીની છે ને, તો ભાભીને કહી દેવાનું કે તમને બહુ છે ને કે મમ્મી બરાબર થઈ જશે, સાજા થઈ જશે, તો તમે સાચવો. અને હા સાંભળ, એ ફ્લેટમાં એ બેવને રહેવા દઈ ને તો અહીંયાથી એને જે વાસણ કુસણ અનાજ કરિયાણું જે જોઈએ ને ભલે બધું લઈ જાય, પણ અહીંયાથી એને છે ને એ ફ્લેટમાં મૂકી દઈ. અને એ બંનેને સાથે રાખીશું ને તો લોકો વાતોય નહીં કરે. આ તમને જે બીક છે ને કે બધા કેવું કહે છે પાગલખાને મૂકીશું તો હવે તો કઈ એવું થશે ને? હા, એકદમ સાચી વાત છે તમારા બંનેની. એના માટે થઈને મારે ભાભીની નજરમાં વિલન સાબિત થવું પડશે.
વિલન અત્યાર સુધી બહુ સારી વાતો કરીને ઘરમાં રાખ્યા. સાંભળ એમ કહેવાય તારે શું કામ વિલન બનવાની જરૂર છે? એને એમ કહેવાય અને અમે લોકોએ કહેશું કે એ ફ્લેટ હાવ એમને અવાવરું પડ્યો છે ને, તમે લોકો હો ને તો જરાક સાફ સૂફ રહે, હવા ઉજાસ રહે, એટલે એ ઘરમાં તમે રહ્યો શાંતિથી, એમ કહી તો. હોશિયાર છે અને સાથે ભણેલી ગણેલી પણ, એટલે આપણે કોઈ પણ પગલું ભરીશું આપણા કરતાં 2 કદમ પહેલા વિચારશે. પણ આપણે એટલું વિચારવું જ શું કામ છે? કદાચ એમને હકીકત ખબર પડી પણ જાય તો એ શું છે, શું કરી લેવાના છે? કંઈ નહીં કરી શકે. બસ તો પછી મોટા ભાઈ તો છે નહીં ઘરમાં, મમ્મી છે એ ગાંડા છે, બાકી વધ્યા 2 જણા એ બંને મારા પક્ષમાં છે, તો મારે ડરવાની કોઈ જરૂર નથી. ને આમ પણ એકવાર આ જશે ને એટલે ઘરમાં બધી સુખ શાંતિ થઈ જશે. ક્યાં છે ભાભી? બહાર હશે, કાં તો હશે હોલમાં ટીવી પાસે. ભાભી એક કામ કરો, તમે આ ઘરમાં તમે ઘણા સમય રહ્યા છો, એટલે હવે તમારે ભક્તિ ભજન કીર્તન આ બધું કરવું હોય ને તો તમે એના માટે કોઈ સારી સ્પેસ શોધો. હા, હું મારા માટે ભજન કીર્તન માટે આ માળાને શિક્ષાપત્રી નહોતી લઈ જતી. હા, મમ્મીનું મન પોરવાય ને એટલે મને થયું કે એને માળા આપું અને આ શિક્ષાપત્રી આપું તો એ વાંચે તો એનું મન આમાં પરોવાય. સાચી વાત છે તમારી. જો તમે અને મમ્મી બંને એકબીજાને કેટલા સમજો છો, મને લાગે છે ત્યાં સુધી તમે મારી વાતને સમજીને બહુ સારી રીતે અમલીકરણ કરશો. શું વાત છે દેવાંગભાઈ, કયો ને. વાત જાણે એવી છે કે તમે અને મારા મમ્મી તમારો સામાન પેક કરો અને તમે લોકો આ મોટા ભાઈના નામે જે ફ્લેટ છે ને ફ્લેટમાં રહેવા જતા રહો. પણ શું કામ? હું ને મમ્મી આ ઘરમાં શું નડીએ છીએ તમને? નડતા કોઈ નથી. તો પછી અમને આમ ઘરેથી કાઢી મૂકીને બીજા ઘરે રહેવા જવાનું કારણ? એટલા માટે કારણ કે મમ્મી હવે પોતાની મેન્ટલ હેલ્થને ગુમાવી ચૂક્યા છે. મને નથી લાગતું કે કોઈ પણ પરિસ્થિતિમાં હવે ફરી પાછા બહાર આવી શકે. મેન્ટલ હેલ્થને ગુમાવી ચૂક્યા હોય એનો મતલબ એવો નથી કે એ માણસને ઘરની બહાર કાઢી મૂકવું. હું ક્યાં ઘરની બહાર કાઢું છું? હું તો તમને તમારા બીજા ઘરમાં રહેવા જવા માટે કહી રહ્યો છું. કારણ કે જો મમ્મીની આવી પરિસ્થિતિ ઘરમાં રહેશે તો તમે પણ જાણો જ છો ને, કાલે હા બાનું ગળું દબાવ્યું હતું, ફરી પાછા બીજા કોઈનું ગળું દબાવશે અને કાલે ઉઠીને કોઈ મોટી એવી ઘટના બનશે કે સોસાયટીવાળા લોકોને પકડશે, કદાચ તમને પકડશે, તો ક્યાંક એવું ના થાય કે મમ્મીના હાથે કોઈ ખોટા વ્યક્તિની જાનહાની થાય. જો દેવાંગભાઈ, પરિવાર સાથે રહીને મમ્મીની સાથે રહીએ ને તો મમ્મીના સ્વભાવમાં સુધારો કયો પરિવાર? શેનો પરિવાર? આપણો મમ્મીના માટે એક જ પરિવાર છે અને એ છે મરી ગયેલા અશોકભાઈ. અને આમ પણ તમારી માટે હવે તમારી લાઈફમાં કોઈ નથી મમ્મીની સિવાય. એટલા માટે અમે લોકોએ મળીને નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં બા અને મારી પત્ની એ બંને મારી સાથે છે. બા પણ? હા, એમણે જ કહ્યું. કારણ કે એમના ઉપર જ્યારે આ જીવલેણ હુમલો થયો પછી તો એમને પણ પોતાના જીવની પરવા હોય કે ના હોય. જુઓ ભાભી, સીધી રીતે સમજીને તમે લોકો ઘર ટ્રાન્સફર કરીને ત્યાં રહેવા જતા હોય તો મારે વધારે બીજા કોઈ પગલાં લેવા નહીં. અગર પછી એવું થશે કે ઘરની બહાર ધક્કા મારીને તમને કાઢવા પડશે અને કાં તો પછી તમને તમારા પિયર મોકલવા પડશે. 2 ઓપ્શન છે તમારી પાસે. જો દેવાંગભાઈ, લગ્ન થયા પછી છોકરીનું પિયરિયું એ પારકું ગણાય છે. જે હોય એનું સાસરિયું હોય અને મમ્મીને હું એકલા કઈ રીતે સાચવીશ? અરે કઈ રીતે શું? મમ્મી તમારી બધી વાતો માને છે, તમે કહો એમ જ કરે છે, તમને પૂછીને પાણી પીવે છે. અને જો મમ્મીને કંઈ થયું હોય તો અમારે તમને બોલાવવા પડે છે. તો પછી બેટર છે ને કે તમે અમારા માટે થઈને આ કુરબાની આપો. શું તમે તમારા પરિવાર માટે આટલું ના કરી શકો? હમણાં તો મોટી મોટી શિખામણ આપતા હતા કે આપણો પરિવાર છે, પરિવારમાં આ રીતના રહેવું જોઈએ, પેલી રીતે રહેવું જોઈએ. તો હવે તમે વિચાર કરો કે તમે જો અમારા માટે અહીંયાથી જશો ને તો અમારા માટે સારી વાત છે. સમજાઈ ગયું. આ સમાજના બધી રીતિ રિવાજો સમજાઈ ગયા. જ્યાં સુધી આપણું માણસ જીવતું હોય ને ત્યાં સુધી જ આપણો પરિવાર છે. જ્યારે આપણું માણસ ખોવાઈ જાય કે એને કંઈ થઈ જાય એટલે આપણો પરિવાર એ આપણો નથી. ભાભી, તમે જે પણ કહો છો ને એ બહુ ઊંચી વાત છે. પણ મને એવું લાગે છે કે તમે આ ઘરમાં રહેતા નથી. એટલે હું તમને કહું છું કે તમે
જુઓ, કોણ આપણું છે કોણ પારખું છે એ બધી વાતોમાં હું નથી કંઈ જાણતો. મને એટલી ખબર પડે છે કે જ્યારથી મોટા ભાઈ હા ધંધો કરવા માટે થઈને બેંગ્લોર જવા નીકળ્યા હતા અને એ પણ શિપમાં, ત્યારથી આ બધી ઘટનાઓ ઘટી છે. અને આમ પણ વાગતો એમનો જ હતો, ના પાડવા છતાંય તે એમને કોણ જાણે દરિયામાં શું કરવું હતું, આ દરિયાના રસ્તે ગયા. એટલા માટે થઈને મારે એટલું જ કહેવાનું છે કે જે રસ્તે મોટાભાઈ ગયા છે એ રસ્તે મારે તમને કોઈને નથી મોકલવા કે નથી આ ઘરના બીજા કોઈ વ્યક્તિને મોકલવા. તો તમે જેને શાંતિથી અહીંયાથી કપડાં પેક કરો અને નીકળો આ ઘરની બહાર. સમજો છો મારી વાતને? હું શું કહેવા માંગુ છું? હા, કોઈનો જીવ જાય ને એ પહેલા સારો નિર્ણય લો તમે. મને તો લાગે છે તમને પરિવાર સાથે કંઈ લેવા દેવા જ નથી, કોઈની સાથે પ્રેમ જ નથી. બસ માત્ર ને માત્ર પોતાની રીતે જીવવું છે. હા, સારી રીતે જીવવા માટે જ મારા ભાઈ સાથે લગ્ન કર્યા હતા. હે, શું બોલો છો દેવાંગભાઈ? તો પછી નિર્ણય લો ને. હું ક્યાં તમને ના પાડું છું? જતા રહેશું. હું ને મમ્મી આ ઘરમાંથી જતા રહેશું. ખુશ, શાંતિથી અને ખુશીથી રહેજો તમે ત્રણેય. થેન્ક યુ. ચલો, હા તો માની ગયા. હવે આજે આમ થઈ તો ઘરે આવ્યો છું તો કરીશ શું? જઈએ બહાર ફરવા કશે. કેટલા વાગ્યા? હા, દેવાંગ ક્યાં રહી ગયા છે? દેવાંગ, ક્યાં છો? અરે પણ શું છે? ધીમે ધીમે બૂમ પાડને. ક્યાં રહી ગયા હતા? આ પેલા બંને તૈયાર થઈ ગયા છે ને તમે હજુ તૈયાર નથી થયા. જાઓ ને, મૂકી આવો ને હવે. વાર લાગે, માણસ સવારમાં ઉઠે, નાય ધોવે, ફ્રેશ થાય પછી જાય. હવે તું તો છે કે બસ ઉઠ્યા ચાલો જાઓ મૂકી આવો. આમ જોવા જઈએ ને તો એને સારું જ કામ કહેવાય, પણ આમ જોવા જઈએ ને તો એ સારું કામ નથી. પણ એમાં છે ને એટલું બધું તૈયાર થઈને જવાની જરૂર નથી. મારે તોય છતાંય વ્યવસ્થિત તો રહેવું પડે કે નહીં? છોકરી છે ક્યાં? જોવા નથી જાતા તમે. છોડ ને તું. જો ભાભી અને મમ્મી તૈયાર થઈ ગયા છે. તૈયાર છો ને તમે? વાહ, અશોકભાઈ આપેલી સાડી પહેરી હા આજે તો તમે સુંદર લાગો છો. હા પણ દેવાંગ, મને આ વાત સમજમાં નથી આવતી કે આ અંકિતા મને બીજા ઘરે કેમ મૂકવા જાય છે? તમારે બીજા ઘરે જવું જરૂરી છે. આ ઘરમાં હવે તમે મતલબ આ ઘરમાં હવે તમારા લાયક જગ્યા નથી. પણ ના હો, હું આ ઘર મૂકીને ક્યાંય નહીં શું કામ? શાંતિથી. શું કામ મમ્મી નહીં જાઓ? દામિની, આ ઘરે જ મારો અશોક નાનેથી મોટો થયો છે અને આ ઘરેથી હું બીજા ઘરે કેવી રીતના રહેવા જાવ? પછી મારો અશોક ન્યા નો આવે. અરે મને ઈ ઘરે હવે અશોક મોટેથી ઘરડો થવાનો છે તો ઈ ઘરે જશે. હવે ના, હું તો આ જ ઘરમાં રહીશ. મમ્મીજી, ત્યાં જવું પડે એમ છે તમારે, કેમ સમજતા નથી? પણ બેટા, આ ઘર છોડીને કેવી રીતે જઈ શકું? હે, જવાનું છે તમારે. અરે શું કીધું ને તમને. શું દાટ્યું શું છે અહીંયા આ ઘરમાં? તું કેવું બોલે છે દીકરા? જો એ એક વાતે હું મંજૂર કરીશ. મારો અશોક મને કહેશે ને કે મમ્મી હાલો હું ન્યાય તમને મળવા આવીશ, તમારી હારે જ રહીશ, તો જ હું એ ઘરે રહેવા જઈશ. ફટાફટ અશોકભાઈનો અવાજ કાઢો. ફટાફટ અશોકભાઈનો અવાજ કાઢો. મજાક ચાલે છે. અશોકભાઈએ અમને કહ્યું તું. આ જો ને અશોકભાઈ ઊભા અહીંયા જ ઊભા છે. શું અશોકભાઈ? મમ્મી દેખાય તમને? હા રહ્યા અશોકભાઈ. હા? બુદ્ધિનું પ્રદર્શન ન કરો. આપણને દેખાતા નથી પણ એમને તો દેખાય છે. આપણને નથી દેખાતા પણ જતાય દેખાય એવું ક્યાં છે પ્રદર્શન કરને. દેવાંગ? નાટક કરનાર. એને જ્યારે અજ્યુમ કરવો હશે ને ત્યારે જ કરશે. આ મમ્મી, અશોકભાઈએ મને કહ્યું હતું કે મમ્મીને કહી દેજો કે બીજા ઘરે રહેવા જતા રહે. પણ આ તો કહે છે અશોક મારો સામે ક્યાંય નથી દેખાતો. આઈ રહ્યા અહીંયા ઊભા છે. હવે મમ્મી દર વખતે તમને દેખાય છે મને નથી દેખાતા તો પણ હું એક્સેપ્ટ કરું છું ને કે અશોકભાઈ છે એની સાથે રોજ જમવા બેસું છું કે નહીં? સાચું બોલજો, બેસું છું કે નથી બેસતો? પણ મારો દીકરો હોય છે એટલે તો તું જમવા બેહે છે. અશોકભાઈ તમારી સાથે આવવાના છે. અશોકભાઈ તમારી સાથે આવવાના છે. હું એ જ કહેવા જઈ રહ્યો છું કે અશોકભાઈ અહીંયા ઊભા ઊભા ક્યારના મને કહે છે કે મમ્મીને કે હું સાથે આવું છું, મમ્મીને કે હું સાથે આવું છું. મારા મને- કપડાં પેક થઈ ગયા છે. મને પણ કહીને ગયા હતા અને એમણે કીધું છે કે મમ્મીને કહેજો કે એ ઘરે જાય, હું પણ એમની સાથે ત્યાં જ આવીશ હા, હવે. અને એમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી મમ્મી ત્યાં નહીં આવે ને ત્યાં સુધી હવે હું એમને આ ઘરમાં દેખાઈશ હા. નહીં. કારણ કે એ તો ત્યાં જતા રહ્યા છે એટલે હવે કોને દેખાશે? મને દેખાશે આ ઘર માટે. સમજી ગયા? સારું, મારો અસ્કો મારી હારે રહીને તો હું ગમે ત્યાં જવા તૈયાર છું. પણ મારો દીકરો મારી સામે જ જોઈ નજરની, બસ બીજું કાંઈ નહીં. દામિની, હવે હું તૈયાર થઈ ગઈ છું.
હું અંકિતા જો મને જ્યાં લઈ જાય ને જ્યાં મૂકી જાય ને ત્યાં હું જઈશ. અને જો ભાભી ના પાડતા હોય ને તો તમારે કહેવાનું હે કે મારો દીકરો જ્યાં ત્યાં હું અને દીકરો ને માં જ્યાં ત્યાં તમે. અને જો અંકિતાને ન આવવું હોય ને તોય કાંઈ શું વાંધો કામ ના નહીં. આવે? શું કામ ના આવે? તમારા દીકરાની વહુ છે, સાથે લઈ જવી પડે બિચારા ને. અશોકભાઈ ત્યાં રડશે, મારી પત્નીને ના લાવ્યા. હવે પત્ની વગર એમને કેવી રીતે ફાવશે? વિચાર તો કરો. હા તો અંકિતાને લઈ જવી પડે કા. અને મારો અશોક આમ જો પછી મારો અશોક નો આવ્યો તો મને અરે ત્યાં જ છે, ત્યાં જતા વેત તમને દેખાશે. અને ત્યાં તો સોસાયટીના નાકે ઊભા છે, સોસાયટીના નાકે કે મારા મમ્મી આવે તો સોસાયટીના નાકેથી સ્વાગત કરીને લઈ જાઓ એમને ઘર સુધી. એ મારા અંકિતાને કેવું પડશે ને કે અસકાના ઓલા ઇસ્ત્રીવાળા કપડા એ બધા ભરી દે. લઈ લીધું છે, બધું લઈ લીધું છે. હવે ખાલી તમે આ ઘરમાંથી જાઓ ને એટલી વાર છે મમ્મીજી. હારું હારું. લોહી પીતું છે, જાતા નથી એમ થશે ધક્કો મારીને. અરે જાય છે બકા, જાય છે. આ અંકિતાને બોલાઈ આવું. બોલાય આવો હો, જા જા. અશોકને ફોન તો કરી દે કે હારો હાર બહાર ઊભો તો રે. સાથે મોકલીશ, સાથે હારું, રસ્તામાં જ મળશે. અડધા જાઓ, હો. રસ્તે મળી જશે. હાર હાર. જાઓ. તમારા કપડા લેતી આવ. મમ્મી હવે બસ હવે કંટ્રોલ યોરસેલ્ફ. એ તો છે, આપણે થોડા જઈએ એમ. કરી નથી નાખ્યા આપણને બધાને ગાંડો. યાર માંડ કરીને ગોઠવતો તો કઈ અશોક દેખાય છે, અશોક દેખાય છે, દેખાય છે એમ કહેવામાં હું વાંધો હતો. અને એમ કહેતો કે તને નથી કીધું કઈ તો શું કરત તું? લાઈવ પરફોર્મન્સની જરૂરિયાત હતી અને શું દાટ વાળતી હતી ખોટે ખોટી. જો અશોક ઘરે પૂગી જ ગયા છે એટલે ઉપાધિ તો તમે કરતા જ નહીં હો. હા વાંધો નહીં. મમ્મી અંકિતા હસકા અશોક જોયું ને અશોક તમે ક્યાં હતા? તો ઠેલે લેવાના કેવા હતા હે ગાંડા. તને ખબર છે કે મારે પગની તકલીફ છે તોય તે આને કઈ કે ને. મમ્મી કેમ આવું બોલે છે? મેં કીધું તું ને મમ્મી અશોક આ ઘરે જશે. અશોક ક્યાં હતા તમે? ક્યાં હતા આટલા વર્ષોથી? લે વર્ષોથી હું હસકા આ લોકોને કઈ કે ને તું મને ખાતો પીતો મને મંદિરે લઈ જાતો રોજ મારું શિડ્યુલનું રોજ તું કામ કરતો કા દીકા. મમ્મીને હું થઈ ગયું છે એમ કહું છું. જ્યારથી તમારી ખબર પડી ને કે તમે આ દુનિયામાં નથી ત્યારથી દુનિયામાં નથી. હા તો મમ્મીને મેં મગજની બીમારી થઈ ગઈ છે. યાદ શક્તિ વહી ગઈ છે મમ્મીની. મમ્મીને કાંઈ યાદ નથી રહેતું અને મમ્મી મમ્મી તમારા જ ભ્રમમાં છે. રોજ સવાર સાંજ મંદિરે લઈ જાય, અશોકનું જમવાનું, અશોકના કપડાં ધોવાના, અશોકના કપડાની ઇસ્ત્રી કરવાની, આ બધું કામ 5 વર્ષથી અમે કરતા આવીએ છીએ ખાલી મમ્મીને ખુશ રાખવા માટે. અને આજે એ ઘરના ત્રણેય લોકોએ મને અને મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા. પણ તમે ક્યાં હતા અશોક આટલા વર્ષો? અરે દેવાંગે કીધું કે અશોકભાઈ છે ને ઈ ઘરે વયા ગયા છે તો ભાઈ ન્યાથી તારે અહીંયા નો અવાય હે. મમ્મી. અરે આમ જો સુખડી દાડા લીધી છે બેટા. મમ્મી અશોક અત્યાર સુધી આપણી સાથે નહોતા. અશોક અત્યારે આવી ગયા છે. આ 5 વર્ષથી તમે ખાલી ભ્રમમાં જ હતા કે અશોક છે પણ અશોક નહોતા. તું તો કહેતી હતી ને કે આપણને બેયને જ મળવા આવે છે. આ બધા બુદ્ધિ વગરના છે કે તમારા મનને શાંત રાખવા માટે કહેતી હતી પણ ખરેખરમાં અશોક 5 વર્ષથી આપણી સાથે નહોતા. આજે અશોક આવી ગયા છે ને? અશોક બોલો ને, ક્યાં હતા તમે આટલા વર્ષોથી? હું વાત કરું. તે દિવસે હું દરિયામાં તો ગયો સ્ટીમરમાં, પણ બહુ મોટું મોજું આવ્યું ને તો સ્ટીમર જરીક નમી ગઈ અને હું કોર્નર પર હતો અને પાણીમાં પડી ગયો. પછી મને કાંઈ ખબર નહોતી, પણ જ્યારે મારી આંખ ખુલી ને ત્યારે હું બીજા દેશમાં હતો અને એ પણ હું જેલમાં હતો. હા. આટલા વર્ષ તમે જેલમાં રહ્યા? ખોટો છે હવે આ. મારી હવે હારે તો
મારી હારે તો રોજ બેસતો. અને તમે એકવાર તો તને ખબર છે આ દેવલો આ થોડા દી પહેલા તારા ખોળામાં બેહી ગયો હતો તે કાંઈ ન કીધું છાનું માનો ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયો ખબર જ ન પડી. અરે, આ થેલો લઈને તમે ક્યાં જાવ છો? હમણાં તમને કીધું એમ દેવાંગે તો કીધું કે આપણે બીજે રહેવા જઈએ છીએ બીજા મકાને હે. એનો મતલબ ઈ કે મમ્મીની આ હાલત થઈ એટલે દેવાંગભાઈ દામિની અને બાએ અમને ઘરેથી કાઢી મૂક્યા છે. ઘરેથી કાઢી મૂક્યા છે? બહુ દુઃખની વાત કહેવાય. હા, અને અરે આ મમ્મીની આવી હાલત થઈ છે તો એને સમજાવવાના હોય, એની હેલ્પ કરવાની હોય, અને એને ઘરની બહાર કાઢી મૂક્યા. હું એને નહીં છોડું, નહીં અશોક, નહીં છોડું હું એને. આપણે એવું કાંઈ નથી કરવું. આપણે એ ઘરે પાછું નથી જવું. આપણે તમારો જે ફ્લેટ છે ને ત્યાં જ રહેવા જતા રહીએ. હું નથી ઈચ્છતી કે મમ્મીને આ ઘરમાં લોકો હેરાન કરે. અસ્કા કે ને આ કેટલા વખતથી જોઉં છું ને તો ગળામાં કાંઈ નથી પહેરતી, ચાંદલો નથી કરતી, હવે આ સેથોય નથી કરતી. આ સોસાયટીના બધા વાત કરે છે. જો મમ્મી તમને કીધું ને, અને એમાંય હવે અશોક આવી ગયા છે હા, એટલે હું હાથમાં બંગડી એ પહેરી લઈશ. એ તો મારી હારે જ હતો ને આ તો પાછો મને લેવા આવ્યો છે. આ કીધું ને તો દેવાંગે કે અશોક ભાઈ આવશે અને મારી વાત સાંભળો, તમે અહીંયા જ ઉભા રહો, હું હમણાં આવું છું. અશોક, અશોક પણ દીકરા બેગ આવશે હમણાં. બેગ દરિયા કિનારે એક પગલો દોરી જઈ જો અશોક, દેવાંગ, દેવાંગ! દામિની, શું થયું છે? શું દેવાંગ દેવાંગ કરે છે? અરે શું છે ત્યાં? શું થયું છે? શું થયું? બસ, ભૂત બોલે છે. મને દેખાય છે બાપ, તમને દેખાય છે? ચિમટોભાઈ, પણ હું ભૂત નથી. આત્મા, મરી ગઈ. આત્મા હોત તો સારું હોત. હનુમાન ચાલીસા ગાઓ ને, હનુમાન ચાલીસા ગાઓ. જય હનુમાન કહે કોણ સા કહે કોઈ સે સો શું છે? હનુમાન આ વાત કરે છે યાર. હવે આ વાત કરતો હોય આત્મા વાત ન કરે. કેવી વાત કરો? મારી વાત સાંભળાય. તમે હમશકલ છે મોટા ભાઈનો કોઈ આ અરે હું જીવિત જ છું, તમે સમજો છો ને કે હું મરી ગયો છું? કેવી વાત કરો છો તમે? કોણ છે તું? અશોકનો જેઠ થાય તારા, જેઠ થાય, જેઠ. જીવે છે. અશોકભાઈ જીવે છે. અશોકભાઈ કેવી રીતે જીવે છે? જાણવા તો દે, એને પૂછવું પડશે ને કે કેવી રીતે અને શું છે આ બધું. હા, વાત કરું છું ને. હા, 5 વર્ષ થઈ ગયા. ક્યાં હતો? હા, વાત કરું છું ને. પણ આવું ન થયું હોત તો સારું હોત. બહુ દુઃખ થાય છે અત્યારે. થયું હતું તમારી સાથે કહેશો પહેલા અમને? હું તે દિવસે હું જ્યારે દરિયામાં ગયો ને ત્યારે તોફાન આવ્યું હતું અને હું દરિયામાં ડૂબી ગયો હતો. હવે અમને ખબર છે એ બધી વાત ને તમે પાછા જ નહોતા આવ્યા. અમને એમ કે તમે દરિયામાં ડૂબ્યા હતા તો તમે મરી મરી ગયા છો. ગયા હતા. નહીં, મને બીજા સ્ટીમર વાળાએ બસાવી લીધો હતો. હા, પણ મને નહોતી ખબર કે એ સ્ટીમરમાં બેસવાથી આવું થઈ જશે. અરે એ સ્ટીમરમાં હેરોઈન, ડ્રગ્સ આવું બધું હતું અને ડાયરેક્ટ પોલીસે મને પકડી લીધો. હું પણ ગુનેગાર ગણાઈ ગયો. અરે પણ તો તમારે કેવું જોઈએ ને લોકોને કોન્ટેક્ટ કરવો જોઈએ અમને લોકોને. હા, અહીંયા સુધી વાત પહોંચાડી શકતા હતા ને તમે. પણ તે અમને જે કીધું કે હું ડૂબી ગયો ને બીજાએ બચાવ્યું એવું તે પોલીસને કાંઈ ન કીધું? કીધું તો તું બચી જાત ને. નહીં, પછી માંડ મને છોડ્યો. મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. અમારી હારે વાત ન કરવા દે. નહીં, કારણ કે એ બહુ મોટો ગુનો બને છે. હા, હવે શું કરીશું? મમ્મી અને
તો આવ્યો તો સારું છે ને, બેસ ને, ચા પાણી પીએ બધાય. બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો. ગાંડા મમ્મીને બોલાવી લઈએ. ના, તમારી સાથે સંબંધ પૂરો કરવા આવ્યો છું. અહીંયા આવ્યો તું, મારો દીકરો ને તું આવું કેમ અમારી સાથે સંબંધ પૂરા શું કામ? એનો કેમ? કઈ વાત ને લઈ. હા, અજાણ્યા ના બનો. મને અંકિતાએ બધી વાત કરી. એ લોકો તમને મળ્યા? હા, અને તમને જરી કઈ એના ઉપર દયા ના આવી. અને તું તો કેવો વ્યક્તિ છો, માને તે ઘરની બહાર કાઢી મૂકી. શું કરવું? હા, હા માં, જેને તમે માં કહો છો ને એ માં બધાના ગળે પડી હતી. અશોક 5 વર્ષ એને સહન કરી અને મારું ગળું દાબીને મારી નાખવાની હતી, એટલે એને બીજા ઘરે મોકલ્યા. તમારી સાથે વાતો કરતા હતા 24 કલાક. હા. અને મગજની પરિસ્થિતિ તો કંટ્રોલમાં જ નહોતી આવતી. ડોક્ટરે ના પાડી દીધી, હું ઈલાજ નહીં કરું. ડોક્ટરે ના પાડી દીધી, સમાજના બધાય લોકો ના પાડી દે, પણ પેટ જણ્યો દીકરો ના પાડે ને એ બહુ મોટી દુઃખની વાત કહેવાય. જુઓ, 5 વર્ષ તમે અહીંયા નહોતા, અમે એમને સહન કર્યા છે. અમને ખબર છે કે અમે કેવી રીતે સહન કર્યા છે. અને હવે તમે આવી ગયા છો તો પાછા બોલાવી લઈશું, બીજું શું. બરાબર છે. બરાબર છે, ના ના, એમ જ કરાય. હું હવે ફરી પાછો આ ઘરમાં આવવા નથી માંગતો. કેવી વાત કરો છો તમે? હવે જે કંઈ પણ થયું છે મિસ્ટેકલી થઈ ગયું છે. હવે બધી વાત છોડો ને. જ્યારે ઉચેલમાં હતો ને ત્યારે મમ્મીને ને અંકિતાને તો યાદ કરતો જ તો, પણ સાથોસાથ તમને ત્રણેય નહીં કરતો. બહુ અત્યારે દુઃખ થાય છે કે હું જેને યાદ કરતો તો એ જ મારી માને દુઃખ આપતા હતા. હે? તમારા મમ્મીએ મતલબ કે આપણા મમ્મીએ જે દુઃખ આપ્યું છે એ તમને ક્યારેય દેખાણું જ નહીં? અંકિતાએ ન કીધું કે મમ્મી આ ત્રણેયને કેટલું હેરાન કરતા હતા? નો કે, કારણ કે મમ્મીના પક્ષે હતા એટલે. મારી વાત સાંભળો, આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેને મગજ ઓછું કામ કરતું થઈ જાય છે, પણ એવા વ્યક્તિ હોય ને તો એને નાનું બાળક સમજવું જોઈએ. સમજાતા હા, 5 વર્ષ સમજ્યા, બધી રીતે સમજાવીને પ્રેમથી થોડુંક બોલીને એને સમજાવ્યા, ન સમજ્યા, સારાય ન થયા, એટલે એને ઓલા ઘરે મોકલ્યા. અશોકભાઈ, આ બધું છે ને કેવું સારું લાગે છે, બધું કહેવામાં સરળ છે, પણ જ્યારે આપણે ભોગવીએ ને ત્યારે ખબર પડે, આપણી માથે આવે ને ત્યારે કે કેવી રીતે હેન્ડલ થાય છે. તો હજી મમ્મીની હાલત એવી જ છે ને. તમારે શીખવું હોય તો એ ઘરે આવજો કે કેવી રીતે હેન્ડલ થાય. પણ હવે એ ઘરે જવાની જરૂર શું છે? તમે આવ્યા છો તો હવે અહીંયા સાથે જ રહીશું ને આપણે લોકો. નથી રહેવું, હવે નથી રહેવું. અરે તું તો સ્વાર્થી છો. હા, મોટાભાઈ છોડો ને બધી ચીજ. ઇટ્સ ઓકે, જવા દો ને. એટલું કર્યા છતાં પણ છેલ્લે ગુનામાં તો આપણે જ આવ્યા ને. હા. અને આ બેયનું તો હું સમજો, પણ તમે એક વડીલ હોવા છતાં પણ બહુ કહેવાય. મારી નાખવાની અણી પર હતી, આણે બચાવી મને. હું તો ગઈ જ હતી, હાવ જીવ નીકળી ગયો તો આણે મને બચાવી, તોય મારો વાંક. તમારે સમજવું જોઈએ. હવે શું કરવું છે તમારે? કાંઈ નહીં, આજથી તું કદાચ રસ્તે મળે ને તો તું મને બોલાવતો પણ નહીં. હા, અને હું તને નહીં બોલાવું. સંબંધ પૂરા કરવા આવ્યા હતા. વાંધો નહીં, આમ થઈ ક્યાં અહીંયા જીવતા જ હતા, મરી ગયેલા તો હતા. આપણે વધારે મરેલા સમજશું, બીજું શું. સાચી વાત છે, છોડ જે હોય તે.